અરવલ્લી જિલ્લાના ધનસુરા વિસ્તારમાં ભયાનક આગની ઘટના સામે આવી છે। ટેબા વિસ્તારમાં આવેલા ખેતરમાં ભીષણ આગ લાગતા મોટી સંખ્યામાં ડ્રીપના રોલ અને પાઇપો બળીને ખાક થઈ ગયા હતા। ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધતા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ટેબા વિસ્તારમાં એક ખેતરમાં ભીષણ આગ લાગી હતી। આ આગ ધર્મેન્દ્રભાઈ પટેલના ખેતરમાં લાગી હોવાનું સામે આવ્યું છે। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા લગભગ 10 કિલોમીટર દૂરથી પણ દેખાતા હતા। આગની ઘટનામાં 100 થી વધુ ડ્રીપના રોલ અને પાઇપો બળીને ખાક થઈ ગયા હતા। ખેડૂતોના જણાવ્યા મુજબ આ આગમાં અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। પ્રાથમિક તપાસ મુજબ 11 કેવી વીજ લાઇનનો તાર તૂટી પડતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોને પાણીના ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।